નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે સેમિકન્ડક્ટર કંપનીઓ વિશે વાત કરવાના છે, જેમના શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કેમ કે અમેરિકન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની એનવીડિયાના શેરોમાં જોરદાર હલચલ આવી હતી અને જેના કારણે આપણને ફેબ્રુઆરી 22 ના રોજ શેર 16% થી વધીને તેને સર્વકાલીન ઉચ્ચતમ સ્તર $785 સ્તરે પહોંચી ગયો હતો. આ ઉછાળા સાથે ભારતીય શેર બજારના સેમિકન્ડક્ટર શેરોમાં પણ જબરજસ્ત તેજી જોવા મળી હતી આપણને. તો આપણી કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ કે કઈ કંપની છે અને એમાં રોકાણ કરવું કે નહીં. એનવીડિયાના સ્ટોકમાં રેકોર્ડ તેજીની અસર ભારતીય સેમિકન્ડક્ટર શેરો પર પડી છે, જે એએસએમ ટેકનોલોજીસ અને એસપીઈએલ સેમિકન્ડક્ટર જેવા સાથે સંકળાયેલા સ્ટોકમાં સતત તેજી જોવા મળી રહી છે આપણને. એએસએમ ટેકનોલોજીસના શેરોમાં શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ 10%ના ઉછાળા સાથે તેની અપર સર્કિટ લિમિટને સ્પર્શી ગયો હતો. 926.55 રૂપિયાના લેવલ પર પહોંચી ગયા. આ વર્ષે અત્યાર સુધીમાં આ શેરોમાં 96% થી વધારેની તેજી આવી ચૂકી છે, જ્યારે માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ શેર 83% વધ્યા છે. કંપનીની પ્રતિષ્ઠિત સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ્સ બનાવવાની કંપનીઓને સર્વિસ પ્રદાન કરે છે. રૂપિક કન્સલ્ટન્સીના ફાઉન્ડર દર્પણ પાટીલ કહે છે કે આ કંપનીના સ્ટોકમાં વધારે ખરીદી જોવા મળી છે, કારણ કે તે પોતાના 19 વર્ષના કન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવી ચૂકી છે. આ શેરમાં 2 વર્ષનો બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે અને તેથી સ્ટોકની માંગણી વધારે રહેશે. પછી બીજો શેર છે એસપીઈએલ સેમિકન્ડક્ટર. કંપનીના શેર 23 ફેબ્રુઆરી 5%ના અપર સર્કિટને સ્પર્શી ગયા હતા. 119 રૂપિયા 75 પૈસા ઉપર બંધ થયા હતા. એસપીઈએલ સેમિકન્ડક્ટરના શેર બુધવારે સેમિકન્ડક્ટરના શેર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં 56% વધી ચૂક્યા છે અને એક વર્ષમાં એસપીઈએલ સેમિકન્ડક્ટરના શેરમાં 195%ની તેજી જોવા મળી છે આપણને. કંપની પાસે સેમિકન્ડક્ટર આઈસી એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા છે. તે અને વર્લ્ડ લીડિંગ ચિપ કંપનીઓ માટે એક સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ પાર્ટનર છે. આ કંપની ટેલિકોમ્યુનિકેશન, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટિંગ, ઇન્ડસ્ટ્રીયલ અને મોટર વ્હીકલ સહિત વિવિધ એન્ડ માર્કેટિંગ એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતા સેમિકન્ડક્ટર માટે પેકેજિંગ સોલ્યુશન તૈયાર કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે બે એવી સેમિકન્ડક્ટર કંપની વિશે વાત કરી જેમાં અત્યારે જબરજસ્ત તેજી ચાલી રહી છે અને આ તેજીનું કારણ છે એનવીડિયાના શેરમાં આવેલી ભારે જોરદાર તેજી, જેના કારણે આપણા શેર બજારમાં પણ સેમિકન્ડક્ટર શેરોમાં તેજી જોવા મળી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.